આજે હું તમને જ્ઞાનનો ભંડાર એ વિશે સમજાવીશ કે એક વખતની વાત છે. એક સાધુ મહારાજ હતા. એની પાસે એટલું બધું જ્ઞાન હતું કે એની સાથે એ બધા શાસ્ત્રના પુસ્તકો લઈને સાથે ફરતા હતા. કોઈ પણ પ્રશ્ન પૂછે તો એ તરત જ એમાંથી એને જવાબ આપતા હતા. એટલે એ બહુ જ્ઞાની હતા. એટલે આવી રીતના બધા દેશમાં ને બધે ફરતા હતા. એક વખત ફરતા ફરતા એક પહાડી વિસ્તારમાં ગયા અને ત્યાં એક ડોશીમાં સામે પોતાની રસોઈ બનાવતા હતા. અને આ સાધુ મહારાજ ફરતા ફરતા ગયા હતા એટલે એને બહુ ભૂખ લાગી હતી. એ વિચારતા હતા કે અહીંયા કોની પાસે હું જમવાનું માંગું, મારી પાસે તો કંઈ છે નહીં, પૈસા હું ક્યાંથી આપીશ. એટલે એવું વિચારીને તે ડોશીમા પાસે ગયા અને ડોશીમાને કહ્યું કે મને એક રોટલી જમવા આપશો. તો ડોશીમાએ કહ્યું હા, કાંઈ વાંધો નહીં, આપીશ હું તમને. તો એ સાધુ મહારાજે કીધું કે તમને રોટલીના બદલામાં હું તમને શું આપું, મારી પાસે કશું જ નથી, મારી પાસે જ્ઞાન છે, તમે કહેતા હોય તો હું તમને આપું. તો ડોશીમા કે હા, કાંઈ વાંધો નહીં, પહેલાં તમે જમી લ્યો. એટલે એ સાધુ મહારાજ જમી લીધું અને જમ્યા પછી ડોશીમાને કીધું કે હવે તમે કોઈ પણ પ્રશ્ન મને પૂછો, હું તમને બધો જવાબ આપીશ. મારી પાસે એટલું બધું જ્ઞાન છે કે મારી પાસેથી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન મળે એવું તો શક્ય જ નથી. તો ડોશીમાએ પ્રશ્ન પૂછ્યો કે તમે જે હમણાં રોટલી ખાધી એ રોટલી વર્તમાનની ખાધી, ભૂતકાળની ખાધી કે પછી ભવિષ્યની ખાધી, એનો મને જવાબ દો. તો એ સાધુ મહારાજ તો પોતાના જે પુસ્તકો હતા એમાંથી એટલું ગોતે છે પણ ક્યાંય એનો જવાબ એને મળતો નથી. એટલે ખૂબ હેરાન થઈ જાય છે. પછી ડોશીમાને થયું કે આ સાધુ મહારાજને આ પ્રશ્નનો જવાબ નથી મળતો. એટલે ડોશીમાએ તેને કહ્યું કે ભાઈ, તમે રહેવા દો, આ પ્રશ્નનો જવાબ એ પુસ્તકમાં નહીં હોય, તો હું એનો જવાબ તમને કહું. એટલે સાધુ મહારાજે કહ્યું હા, કંઈ વાંધો નહીં, તમે કહો. એટલે ડોશીમાએ કહ્યું કે રોટલી તો આપણે મોંથી જ ખાવાની હોય છે, ભવિષ્યની હોય, વર્તમાનની હોય કે પછી ભૂતકાળની હોય, આપણે મોઢેથી જ ખાવાની હોય છે. આટલો સરસ જવાબ હતો. તો તમને એ સરળ જવાબ પણ ન આવડી શક્યો તો તમે અત્યારે બોલો છો કે મારી પાસે એટલું જ્ઞાન છે, તો તમારા જ્ઞાનમાં એ જવાબ નહોતો. એટલે તમે જેટલું સરળ જીવન જીવશો એટલું સરળતાથી તમે જીવી શકશો અને સરળતાથી રહી શકશો. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં તમે એને ઊંડું શોધવાની જરૂર નથી, એનો જવાબ એમાં અંદર હોય જ છે, ઊંડું ઉતરવાની જરૂર નથી, એ બહાર જ છે. અને માણસે સરળતાથી જીવન જીવવું જોઈએ. જેટલું સરળતાથી એ જીવન જીવશે એટલો જ સંતોષી હશે અને એટલો જ સફળ બનશે. એટલે જે વ્યક્તિ જેવી છે એવી જ એને સ્વીકારવાનું આપણે જોઈએ કે એ વ્યક્તિમાં કોઈ આપણે સુધારો કરવાની જરૂર નથી, એ જેવી છે એવી જ એને સ્વીકારો. એટલે ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે મારી પાસે હશે તો હું બીજાને આપીશ, પણ એની જગ્યાએ એવું વિચારો કે હું જેવું આપીશ એવું જ મને મળવાનું છે. એવી રીતે જો તમે જીવશો તો તમારું જીવન સરળ બની જશે. એટલે હંમેશા સરળતાથી જીવન જીવવું જોઈએ. કોઈ પણ મુશ્કેલી કોઈ શાસ્ત્રમાં લખેલી નથી અને એ મુશ્કેલીનો ઉપાય પણ કોઈ એવા જ્ઞાનના ભંડારમાં નથી. એ આપણે આવી રીતે સરળતાથી જ શોધવાનો છે. થેન્ક યુ.